રાજકોટમાં પીએમ વિશ્વકર્મા હાટ 2026નું ભવ્ય આયોજન, કારીગરો અને એમએસએમઈ એકમોને મળ્યો સશક્ત મંચ. રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય એમએસએમઈ દ્વારા તારીખ 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે પીએમ વિશ્વકર્મા હાટ 2026 નામથી 3 દિવસીય વિશાળ પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરો, હસ્તકલાકારો અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમની સમૃદ્ધ કારીગરી, પરંપરાગત કૌશલ્ય અને નવીન ઉત્પાદનોને એક વ્યાપક મંચ પર રજૂ કરવાનો હતો. રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં આવેલ દયાનંદ નગરની પટેલવાડી ખાતે આયોજિત આ પ્રદર્શન શહેર તથા આસપાસના વિસ્તારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની હસ્તકલા, હાથવણાટની વસ્તુઓ, લાકડાના પરંપરાગત સાધનો, કૃષિ આધારિત નવીન ઉપકરણો, ગ્રામીણ કૌશલ્ય આધારિત ઉત્પાદનો અને મૂલ્યવર્ધિત સામાનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને એમએસએમઈ એકમોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે સક્રિય અને સજીવ પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ સાથે ખરીદદારો, વેપારીઓ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે સીધો સંપર્ક સાધીને નવી બજાર તકો શોધવાની તક પણ ઉપલબ્ધ થઈ. અનેક કારીગરો માટે આ હાટ માત્ર પ્રદર્શન પૂરતું નહીં, પરંતુ વ્યવસાયિક નેટવર્ક મજબૂત બનાવવાનો સારો અવસર સાબિત થયો. આ પહેલ સરકારના વિશ્વકર્મા દૃષ્ટિકોણ સાથે સંકળાયેલી છે, જેમાં પરંપરાગત કારીગરોને આધુનિક બજાર સાથે જોડીને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમએસએમઈ ક્ષેત્ર દેશના રોજગાર સર્જન અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા કાર્યક્રમો દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાથી સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળે છે. પ્રદર્શન દરમિયાન રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી અનેક કારીગરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજકોટમાંથી ધીરેન્દ્રભાઈ વડગામા, હેતલબેન વડગામા, જયંતિભાઈ ધ્રાંગધરિયા, ભાવિશાબેન વડગામા, પ્રશાંતભાઈ ગંગાજળિયા અને હિરેનભાઈ વડગામા સહિત વિશ્વકર્મા વંશીઓએ કુલ 51 સ્ટોલ લગાવી પોતાની અનોખી હસ્તકલા અને પરંપરાગત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. દરેક સ્ટોલ પર વિવિધ પ્રકારના ઉત્પાદનોની વૈવિધ્યતા જોવા મળી હતી. કેટલાક સ્ટોલ પર પરંપરાગત લાકડાની કોતરણીવાળા દરવાજા, ખિડકીઓ, સજાવટી આઇટમ્સ અને હસ્તનિર્મિત ફર્નિચરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો કેટલાક સ્ટોલ પર ધાતુ આધારિત સાધનો અને કૃષિ માટે ઉપયોગી ઉપકરણો રજૂ કરવામાં આવ્યા હતા. મહિલાઓ દ્વારા બનાવેલ હાથવણાટના કપડાં, થેલીઓ, ઘરગથ્થુ શણગાર સામાન અને હસ્તનિર્મિત આભૂષણોએ મુલાકાતીઓને વિશેષ આકર્ષ્યા હતા. ઉદ્ઘાટન સમારોહના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ સુરેશ ગોવિંદ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. તેમણે એમએસએમઈ ડીએફઓ રાજકોટના અધિકારીઓ સાથે તમામ સ્ટોલની મુલાકાત લીધી અને કારીગરો સાથે સીધી વાતચીત કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી. કેટલાક હસ્તકલા ઉત્પાદનોનો જાતે પ્રયાસ કરીને તેમણે કારીગરોની મહેનત અને કુશળતાની પ્રશંસા કરી હતી. શ્રી આનંદ સુરેશ ગોવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પરંપરાગત કારીગરો આપણા સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ છે. તેમને યોગ્ય માર્ગદર્શન, નાણાકીય સહાય અને બજાર સાથે સીધો સંપર્ક મળે તો તેઓ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી શકે છે. તેમણે એમએસએમઈ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ 3 દિવસીય પ્રદર્શન દરમિયાન ઉદ્યોગ સાહસિકો, નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ યોજાઈ હતી. બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓએ લોન અને સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે ઉદ્યોગ નિષ્ણાતોએ બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ડિજિટલ માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપીને કારીગરોને આધુનિક સમયમાં આગળ વધવા પ્રેરિત કર્યા. સ્થાનિક નાગરિકોએ પણ આ હાટને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા આવ્યા હતા અને હસ્તનિર્મિત વસ્તુઓની ખરીદી કરી કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું. કેટલાક ઉત્પાદનોને સારી માંગ મળતા કારીગરોમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. પીએમ વિશ્વકર્મા હાટ 2026 માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ પરંપરા અને આધુનિકતાનું સંગમ બની રહ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સરકારનો હેતુ સ્પષ્ટ થયો કે પરંપરાગત કૌશલ્યને જીવંત રાખીને તેને નવી ટેકનોલોજી અને બજાર વ્યવસ્થાથી જોડવું જરૂરી છે. આ સમગ્ર આયોજનથી રાજકોટ શહેરમાં ઉદ્યોગ અને હસ્તકલા ક્ષેત્રને નવી ઉર્જા મળી છે. કારીગરો માટે આ હાટ એક પ્રેરણા સ્થાન બની રહ્યો છે, જ્યાંથી તેઓ વધુ મોટા સપના સાથે આગળ વધવા પ્રેરાય છે. આવનારા સમયમાં આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તો સ્થાનિક એમએસએમઈ એકમો અને કારીગરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળવાની સંભાવના વધશે. રિપોર્ટ અશોક દુધકિયા, રાજકોટ. મારું નામ વડગામા કિશન ભાવિશા છે. હું એક બ્યુટિશિયન એન્ડ નેલ આર્ટિસ્ટ છું. હું 5 વર્ષથી આ ફિલ્ડમાં છું. ગવર્મેન્ટે જે આ યોજના બહાર પાડી છે પીએમ વિશ્વકર્મા હાટ, ઈ યોજનામાં મને પણ ફ્રી સ્ટોલ આપવામાં આવ્યો છે. ઈ સ્ટોલમાં મને ખૂબ જ લાભ મળ્યો છે, એના માટે હું દિલથી આભારી છું. નેલ આર્ટમાં મને ઘણું બધું અહીંયા
ક્લાયન્ટ મળ્યા છે, રિસ્પોન્સ બધાનો બહુ સારો મળ્યો છે, અને મને અહીંયા ઘણું બધું શીખવા પણ મળ્યું છે. એના માટે હું આ ગવર્મેન્ટ સંસ્થાની ખૂબ જ દિલથી આભારી છું. જય વિશ્વકર્મા.